સવારે ગાડી સીએનજી રીટેસ્ટિંગમાં આપીને ત્યાંથી રિટર્ન આવતી વખતે એક જગ્યાએ જેસીબીની ખુદાઈ જોઈ. હું ચાલતા ચાલતા જ રિટર્ન આવી રહ્યો હતો. તો મને ચાલવું ગમે છે એટલા માટે હું બાય વોક રિટર્ન જાઉં છું અને આવી રીતે હું ખુદનું શૂટિંગ કરું છું. અને પછી ઘરે આવીને લંચ કરતાં કરતાં તારક મહેતાના હોલ એપિસોડ જોયા અને પછી આખો દિવસ વિડીયો એડિટિંગનું કામ. અહીંયા એક વાત કહું તો હું અત્યારે બેઝિકલી માઉન્ટ આબુ અને ઉદયપુર ટ્રીપ મેં જે કમ્પ્લીટ કરી એનું વિડીયો એડિટિંગનું કામ કરું છું અને આ સેટરડે સુધી મારે યુટ્યુબ પર આ વિડીયો લાઈવ કરી દેવાનો છે. સાંજે ડોટરને પિકઅપ કરવા માટે સ્કૂલ ગયો, રિટર્ન આવીને ચા પીધી અને પછી અગેન વિડીયો એડિટિંગનું કામ. અત્યારે સાંજના 6 વાગ્યા છે અને હું જાઉં છું ગાડી લેવા માટે. ગાડી લઈને પછી જાય સીએનજી પંપ, સીએનજી પુરાવા માટે અને ઘરે આવીને ડિનર કરીને અગેન વિડીયો એડિટિંગનું કામ કરીશ. બટ એક વાત છે જે તમને કહેવાની છે, હું સીએનજી રીટેસ્ટિંગ માટે ગયો ને ત્યારે એ ભાઈએ કીધું કે તમારા સિલિન્ડરમાં જેટલો પણ ગેસ હશે એ બધો વેસ્ટ થઈ જશે. તો તમે પણ મેક શ્યોર કે તમે રીટેસ્ટિંગ કરાવો તો બધો ગેસ યુઝ કરી લેજો, અધરવાઇઝ વેસ્ટ જશે. તો બસ આજના દિવસને આપણે અહીંયા સમાપ્ત કરી અને મળીએ આવતીકાલે.